નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં। આજે વાત કરવાની છે આજના ખાસ દિવસ નિમિત્તે નારી તું સંજીવની। આ કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું અને આજે વાત કરી રહ્યા છે મહિલાઓના સ્વાસ્થ્યને લઈને। ખાસ કરીને આજના દિવસે મહિલાઓના સ્વાસ્થ્યની વાત કરી રહ્યા છે, કારણ કે આજના સમયમાં આપણે એ જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ સમાજમાં હવે મહિલાઓને આગળ લાવવા માટે મહિલાઓના હકોની વાત થાય છે, મહિલાઓના ઉત્થાનની વાત થાય છે અને તેની સાથે જ મહિલા સશક્તિકરણની વાતો પણ થાય છે। પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓના સ્વાસ્થ્યને જે મહત્વ આપવું જોઈએ, એમની કાળજી લેવી જોઈએ, તે વાતને જે મહત્વ આપવું જોઈએ, ક્યાંક ને ક્યાંક નથી અપાતું। અને આજના સમયમાં જે ઘરની મહિલાઓ છે તે પોતાના પરિવારની સાર સંભાળમાં પોતાના જ સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતી। તેની સાથે સાથે એવું પણ કહી શકાય છે કે જે પરિવારજનો છે તે પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓના સ્વાસ્થ્યને લઈને એટલા ચિંતિત આપણને જોવા નથી મળતા। અને તેની સાથે જે વર્કિંગ વુમેન છે એ લોકો ઘર અને કામ બંનેની વચ્ચે તાલમેલમાં ક્યાંક પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી। રૂટીન ચેકઅપ તો દૂરની વાત છે, અહીંયા ક્યાંક ને ક્યાંક મહિલાઓને જે લક્ષણો પણ દેખાતા હોય ને તેને પણ ઘણી બધી વખત ઇગ્નોર કરવામાં આવે છે, નેગ્લેક્ટ કરવામાં આવે છે અને પરિવારજનો પણ ધ્યાન નથી આપતા। અને એટલા જ માટે કોઈ સામાન્ય જે બીમારી છે તે પણ ઘણી બધી વખત ગંભીર બની જતી હોય છે। આજના સમયમાં 40+ મહિલાઓમાં સ્વાસ્થ્યને લઈને ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને તેમાં પણ સૌથી વધુ જો વાત કરવામાં આવે કેન્સરને લઈને તો 40+ મહિલાઓમાં આજકાલ સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર ખૂબ વધુ જોવા મળી રહ્યા છે। ત્યારે કે વાત કરીએ એવા કેન્સર્સની અને એવી ડિસીઝની, તો જો ધ્યાન રાખવામાં આવે તો મહિલાઓને તેનાથી બચાવી શકાય છે, પરંતુ ધ્યાન નથી આપવામાં આવતું અને તેની સાથે સાથે અર્લી ડિટેક્શન એટલે કે જો લક્ષણો જણાય તો તરત જ હોસ્પિટલ જવું કે ડૉક્ટર પાસે જવું એવી બાબતોને મહત્વ નથી આપવામાં આવતું। ને એટલા જ માટે આજના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓના સ્વાસ્થ્યને લઈને સાથે જ મહિલાઓને કેન્સરથી કેવી રીતે બચાવી શકાય છે, તેમના સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે લઈ શકાય છે, તેના વિશે વાત કરી રહ્યા છે। અને આ તમામ ચર્ચા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે મહિલા ડૉક્ટર્સ, જે એસસીજી કેન્સર સેન્ટર હોસ્પિટલમાંથી આપણી સાથે જોડાઈ રહ્યા છે, જે પોતે મહિલા તરીકે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન તો રાખે છે, પરંતુ તમામ કેન્સર જે પેશન્ટ છે તેમને પણ ટ્રીટમેન્ટ આપે છે। જેની માટે મારી સાથે આજે જોડાઈ ગયા છે ડૉક્ટર કલ્પના કોઠારી, ડૉક્ટર દીવા શાહ, ડૉક્ટર માનસી શાહ અને ડૉક્ટર મૈત્રી ગાંધી। આપ સૌનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં। તો સૌથી પહેલા તો ડૉક્ટર કલ્પના, ડૉક્ટર દીવા, ડૉક્ટર માનસી અને ડૉક્ટર મૈત્રી, આપ સૌને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। તો સૌથી પહેલા વાત કરીશું ડોક્ટર કલ્પના સાથે, કે જેઓ ગાયનેક કેન્સર સર્જન તરીકે 33 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે। શી ઇઝ નાઉ સિનિયર કન્સલ્ટન્ટ એટ એચસીજી કેન્સર સેન્ટર હોસ્પિટલ એન્ડ શી ઇઝ ઓલ્સો હેડ ઓફ ગાયનેક ડિપાર્ટમેન્ટ, અને રેગ્યુલર ગર્ભાશયના કેન્સર માટે રોબોટિક સર્જરી કરે છે અને સાથે જ જે એડવાન્સ અંડાશયના કેન્સર માટે હાઈપેકની ટ્રીટમેન્ટ પણ કરતા હોય છે। અને એમની જે ખાસ સ્પેશિયાલિટી છે, જે નાની છોકરીઓને સાથે એવું કહી શકાય છે કે જે યંગ વુમેનમાં જે કેન્સર થાય છે એમાં ગર્ભાશયની થેલી કાઢ્યા વગર પ્રજનન શક્તિને અકબંધ રાખીને ટ્રીટમેન્ટ કરે છે। તો વાત કરીએ ડોક્ટર કલ્પના સાથે। ડોક્ટર કલ્પના, સૌથી પહેલા આજના ખાસ દિવસે ગાયનેક કેન્સર નિષ્ણાત તરીકે મહિલા સમાજને, મહિલાઓને શું કહેવા માંગશો? થેન્ક યુ પીનલ। મારે પહેલું તો આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉજવણીના ભાગરૂપે જે આ વાર્તાલાપ થઈ રહ્યો છે ને એચસીજી કેન્સર સેન્ટરની ફિમેલ ડોક્ટર્સની સાથે, એમાં મારે મારા બધા જ દર્શક મિત્રોનું સ્વાગત કરવું છે। બહુ જ નાની વાત કરીએ તો 1917માં રશિયાની મહિલાઓ ઉઆપો મચાવ્યો પોતાના વોટિંગ રાઇટ્સ માટે, અને એ વોટિંગ રાઇટ્સ એ લોકો જીત્યા અને આ દિવસની ઉજવણી ચાલુ થઈ। મને પૂછો ને તો ઇટ વોઝ અ સ્મોલ વિક્ટરી। આખું વર્ષ મહિલા દિવસ તરીકે ઉજવાવું જોઈએ, બીકોઝ પ્રોફેશનલી દરેક જ ફિલ્ડમાં મહિલા આજે બહુ જ વધારે સંખ્યામાં છવાયેલી છે। નોટ ઓનલી દેટ, એકદમ ઉપરના સ્થાન ઉપર, ઉચ્ચતમ ટોચ શિખરે પણ બહુ જ બધી જગ્યાએ મહિલાઓ જોવા મળવાની જ છે તમને। અને આની સાથે સાથે જે પીનલ આગળ એક કીધું ને તમે, એવી રીતે પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફનું બેલેન્સ, વર્ક લાઈફ બેલેન્સ કરીને પોતાના કુટુંબનું પણ ધ્યાન રાખે છે। અત્યારની એજ્યુકેટેડ ફિમેલમાં જનરલ ફિટનેસ, હેલ્થ, એની અવેરનેસ છે, એક્સટર્નલ બ્યુટીની અવેરનેસ છે, પણ આ લેવલ પર પહોંચીને પણ દરેક સ્ત્રી આપણી, મારી જાતને ઇન્ક્લુડ કરતા, કેન્સર પણ બીવે છે। સો એના લીધે પ્રોબ્લેમ એવા થાય છે કે જ્યારે માસિકને લગતા કે યુરિનરી ટ્રેકને લગતા એવા કોઈ અસામાન્ય ચિહ્નો આવે તો એ જાત સાથે જ વાત કરી લે છે કે આવું તો થાય, આવતા મહિને નહીં થાય, અને
આગળ તબીબી તપાસ માટે પહોંચતા નથી, જલ્દી જતા નથી, અને તબીબી તપાસ માટે જ્યારે અસહ્ય થાય ત્યારે પહોંચે, અને જો કેન્સરનું નિદાન થાય તો ખૂબ આગળના તબક્કે થાય અને અમારી સારવાર પારંગત નથી નીવડતી. હું કેવું છે કે આપણે ઇન્ડિયા, પિનલે જેમ કીધું એ પ્રમાણે હિન્દુસ્તાનની સ્ત્રીઓ લઈએ તો 23% ને સ્તનનું કેન્સર, 18.6% ને ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર છે. તો તમે એવું વિચારો, બધી બહેનોને મારે આ કહેવું છે કે એવું વિચારો ખાલી આ 2 જ કેન્સરને આપણે નિયંત્રણમાં લઈએ ને, 40% બહેનોને આપણે કેન્સરથી બચાવી લઈશું. અને આ બંને કેન્સરના પહેલા તબક્કે અથવા પ્રી કેન્સર તબક્કે પકડવા માટે આપણી પાસે બહુ જ સરળ નિદાન પદ્ધતિઓ પણ છે. ધારો કે સ્તન કેન્સર માટે સ્તનની જાત તપાસ દર મહિને જાતે ઘરે કરવાની, વર્ષે એકવાર તબીબી તપાસ, 40 વર્ષની વય પછી મેમોગ્રાફીની તપાસ, આ બધું કરો નિયમિત તો વહેલા તબક્કે બ્રેસ્ટ કેન્સર પકડાશે. અને ગર્ભાશયના કેન્સર, મુખના કેન્સરના માટે આંતરિક તપાસ તમારા પોતાના ગાયનેકોલોજીસ્ટ પાસે, દર 3 વર્ષે એક પેપ ટેસ્ટની તપાસ, અને જરૂર પડે તો એક કોલ્પોસ્કોપી કે દૂરબીનની તપાસ, અને તમે એ કેન્સરને પ્રી કેન્સરના તબક્કે પકડી લેશો તો સારવારના રિઝલ્ટ તો ખૂબ જ સુંદર, તમારું જીવન કેન્સર મુક્ત થઈ જશે. પણ એની સાથે સાથે બહુ જ અગત્યની વાત એવી રહે છે કે નથી અમારે સ્તનને કાઢવું પડતું, નથી અમારે ગર્ભાશયની થેલીને કાઢવું પડતું. સો બોડી ઇમેજ રિમેન્સ ઇન્ટેક્ટ, તમારું બાહ્ય રૂપ એકદમ અકબંધ રહે છે, તમને ક્યાંય બોડી શેમિંગ નથી ફેસ કરવું પડતું, અને ગર્ભાશયની કોથળી નથી કાઢતા તો તમારી પ્રજનન શક્તિ બચી જાય છે. સો બહુ જ અગત્યનું છે કે હવે ગાયનેક ઓન્કોલોજીસ્ટ તરીકે મારે થોડીક પેપ્સમિયરની વાત કરવી ડિટેલમાં. તો પેપ્સમિયર વખતે એકદમ આંતરિક તપાસ વખતે બહુ જ સિમ્પલ એક સ્પેચ્યુલાથી બહાર ખરેલા કોષોને જ લેવામાં આવે છે. કોઈ દુઃખ થતું નથી, કાપો ચીરો એનેસ્થેશિયા કશાની જરૂર નથી. અને એનું રિઝલ્ટ આવે તો પણ જો તમે ચિહ્ન વગર ગયા હશો તો કેન્સર લગભગ નથી આવવાનું, અને આવશે 1% અથવા એનાથી ઓછી મહિલાઓમાં, તો એ સંજોગોમાં પ્રી કેન્સરના તબક્કે પકડાશે. અને એની બહુ જ સાદી સરળ સારવાર અમે લૂપ કે એક્સિઝન કરીશું અથવા લેઝરથી એ એરિયાને બાળી અને તમારી ગર્ભાશયની થેલીને બચાવી શકીશું. તો બેન તરીકે ગાયનેકના સ્ક્રીનિંગની વાત કરી, મારા પાસે મારી પાછળ મારી સાથે બોલવા વાળા છે ડોક્ટર દીવાબેન, જે તમને આગળ સ્ક્રીનિંગની બધી રેડિયોલોજીકલ શું તમે કરી શકો, બીકોઝ ઇઝ અ રેડિયોલોજીસ્ટ, એ બધું સમજાવશે. બટ ધીસ ઇઝ અ રિક્વેસ્ટ કે પ્લીઝ આ દિવસને આપણે આખું વર્ષ ઉજવીએ, આપણી જાતને આખું વર્ષ સેલિબ્રેટ કરીએ, અને આપણી જાતને આપણે તરત જ કોઈ પણ ચિહ્નની ચિંતા કર્યા વગર, કેન્સરની બીક રાખ્યા વગર સ્ક્રીનિંગને સમર્પિત કરીએ. જી ચોક્કસથી ખૂબ સરસ વાત આપે કરી છે ડોક્ટર કલ્પના, અને જેમાં મહત્વની વાત એ છે કે જો કોઈ પણ લક્ષણો દેખાય તો ખૂબ જ જલ્દીથી તેનું અર્લી ડિટેક્શન થાય તો તેમને બચાવી શકાય છે. અને એની સાથે જ મહિલાઓને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી કેટલી જરૂરી છે તે પણ અહીંયા સમજાવવાનો આપે જે પ્રયાસ કર્યો છે. હવે ડોક્ટર દીવા આપણી સાથે છે કે જે કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ છે એન્ડ કેન્સર ઇમેજિંગ સ્પેશિયાલિસ્ટ છે, જે HCG કેન્સર સેન્ટર હોસ્પિટલ સાથે 7 વર્ષથી જોડાયેલા છે, અને સાથે જ રેડિયોલોજીના ક્ષેત્રમાં તેમને 15 વર્ષનો અનુભવ છે. અને જો એમની સ્પેશિયાલિટીની વાત કરીએ, એમના સ્પેશિયલ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ક્રોસ સેક્શનલ ઇમેજિંગ એન્ડ હેડ એન્ડ નેક, GI એન્ડ ગેનિક રિલેટેડ કેન્સરમાં છે. તો ડોક્ટર દીવા, આપને આધુનિક સમયમાં અત્યારે જે તબીબી ક્ષેત્રે રેડિયોલોજી શાખા છે તેના વિશે જાણવા માંગીશું, જેમ કે અત્યારે ડોક્ટર કલ્પનાએ પણ જણાવ્યું આપના વિશે, તો ખાસ કરીને તેના વિશે પણ જાણવા માંગીશું, અને કેન્સરના નિદાનમાં આ શાખાનું શું મહત્વ હોય છે તેના વિશે પણ જાણવા માંગીશું. થેન્ક યુ સો મચ, અને બધા દર્શક મિત્રોને મારા નમસ્કાર. પહેલા એક કહેવતથી શરૂ કરીશ, જાજા હાથ રણિયામણા. એટલે જ્યારે તબીબી ક્ષેત્રમાં ટેકનોલોજી અને જુદા જુદા વિજ્ઞાને એટલી બધી હરણફાળ આગળ વધારી છે શોધો, પણ એની સાથે સૌથી અગત્યનું એ છે ટીમ વર્ક, એટલે કે મલ્ટીડિસિપ્લિનરી કેર. કોઈ બી દર્દીની સારવાર, નિદાન બધા માટે મલ્ટીડિસિપ્લિનરી કેર સૌથી અગત્યનું પાસું છે. તો રેડિયોલોજી એક એવી શાખા છે કે જે ક્લિનિશિયન્સને દર્દીના નિદાન માટે, એના સ્ક્રીનિંગ માટે જુદી જુદી મોડાલિટીઝ, હવે રેડિયોલોજીમાં ઇમેજિંગમાં એટલી બધી નવી નવી મોડાલિટીની ઇન્વેન્શન્સ થઈ છે જે ખાલી એક્સરે અને સોનોગ્રાફી પૂરતી સીમિત નથી. એમાં સોનોગ્રાફી સાથે સાથે સીટી સ્કેન, MRI, પેટ સીટી સ્કેન,
ઘણા બધા નવા મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. અને સૌથી વધારે કેન્સરમાં આ મલ્ટીડિસિપ્લિનરી કેર બહુ જ અગત્યનું પાસું છે કે જેમાં દર્દી જુદા જુદા ડોક્ટરો પાસેથી સારવાર અને રેડિયોલોજી માટે એનું ડાયગ્નોસિસ કરાવવાનું બહુ જ અગત્યનું નીવડે છે. અને આ રીતે આ જુદા જુદા મશીનોની મદદથી અને ચોક્કસ કેન્સર ઇમેજિંગ નિષ્ણાંત તરીકે આજે મને ગર્વ છે કે હું HCGની મલ્ટીડિસિપ્લિનરી ટીમમાં કામ કરું છું અને આ રીતે દર્દીઓનું નિદાન અહીં જુદા જુદા મશીનોની મદદ વડે થઈ શકે છે. બીજું અગત્યનું એ છે કે નિદાન સાથે સાથે જ્યારે કેન્સરમાં એક ટિશ્યુ ડાયગ્નોસિસની જરૂર પડે છે તો એ ટિશ્યુ ડાયગ્નોસિસ પણ ઇમેજિંગ મોડાલિટીની મદદથી એ ટિશ્યુને બહાર લેવામાં આવે છે. તો આ બી એક અગત્યનું રેડિયોલોજી શાખાનું પાસું છે કેન્સરના નિદાન માટે. જી 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 ડોક્ટર દીવા, એ સાથે જ કેન્સર સ્ક્રીનિંગ વિશે પણ જાણવા માંગીશું કે કેન્સર સ્ક્રીનિંગ શું હોય છે ને સાથે જ કેન્સર સ્ક્રીનિંગ કેન્સર પેશન્ટ અને સાથે જ આપ લોકોને ટ્રીટમેન્ટમાં કઈ રીતે મદદરૂપ છે. ચોક્કસ. આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જેમ કલ્પનાબેને બી કહ્યું કે મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. અને ઇમ્પોર્ટન્ટ એ છે કે મહિલાએ બે પાસાને બેલેન્સ કરવાના હોય છે, ઘર અને બહારનું પોતાનું પ્રોફેશન. ત્યારે એની તંદુરસ્તી બહુ અગત્યની છે. એટલે બધા મહિલાઓને હું એક મેસેજ આપવા માંગુ છું કે પોતાની તંદુરસ્તી, નાના પોતાના સિમ્પટમ્સ જો હોય તો એના માટે એ પોતાના ફેમિલી ફિઝિશિયન કે પોતાના ગાયનેકોલોજિસ્ટ પાસે એની તપાસ કરાવે અને પછી સ્પેશિયાલિસ્ટ પાસે એને નિદાન કરાવવાની જરૂર હોય તો એ કરાવી શકે. હવે આ સ્ક્રીનિંગ શું છે? કેન્સર સ્ક્રીનિંગ એ એવી એક પદ્ધતિ છે જેમાં જુદી જુદી સામાન્ય મોડાલિટીઝથી આપણે અમુક અવયવોનું તપાસ કરતા હોય છે. જેમ કે મેમોગ્રાફી છે એ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટે હોય છે. એવી જ રીતે સોનોગ્રાફી ગળાની કરતા હોય છે જે થાઇરોઇડની નાની ગ્રંથિ અને એની નાની ગાંઠો આપણે જોઈ શકતા હોય છે. તો આમાં અગત્યનું એ છે કે તમારે કેન્સરથી ડરવાની જરૂર નથી. દરેક ગાંઠો કેન્સરની હોય એવું જરૂરી નથી, પણ એનું સ્ક્રીનિંગ સમયે કરાવવું જરૂરી છે. એટલે દરેક મહિલાએ પોતાના ઘરમાં બી મહિલાઓ જે હોય એને બી આ મેસેજ આપવો જરૂરી છે. પ્લસ સાથે એ નિદાન કરાવવું અને આ સ્ક્રીનિંગ કરાવવું 35 વર્ષની ઉંમર પછી કરાવવું જરૂરી છે. 40 વર્ષની ઉંમર પછી મેમોગ્રાફી કરાવવી જરૂરી છે. અને ઘરમાં તમારે કોઈ વારસદારી રોગો જે છે, હેરિડિટરી ડિસીઝ જે હોય તો એની જાણકારી મેળવી એ ઇન્ફોર્મેશન બી તમારા ફિઝિશિયન અને સ્પેશિયાલિસ્ટને આપવી બહુ જરૂરી નીવડે છે. એટલે કેન્સર સ્ક્રીનિંગ એ એક ચોક્કસ તંદુરસ્ત મહિલા માટે બી એક મહત્વનું પાસું છે અને એને દરેક સ્ત્રીઓએ અપનાવવું જરૂરી છે. બસ આજ મારો સંદેશો છે આજે. જી ડોક્ટર દીવા, ખૂબ સાચી વાત આપે કરી છે. અહીંયા સ્ક્રીનિંગ કરાવી કેટલું જરૂરી છે આજના સમયમાં, જ્યારે આપણને વધુમાં વધુ આ રોગ જોવા મળી રહ્યા હોય ત્યારે કેન્સર સ્ક્રીનિંગ કરાવવાથી જો આપણે બચી શકતા હોય અને સાથે જ એ અર્લી ડિટેક્શન કરવાથી આપણે મહિલાને બચાવી શકતા હોય તો સમયસર 35 વર્ષની ઉંમર પછી એ કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. ખૂબ સરસ સંદેશો આપે તમામ મહિલાઓને આજના દિવસે આપ્યો છે. નાઉ ડોક્ટર માનસી શાહ, તેમની સાથે પણ વાત કરીશું. સી ઇઝ સિનિયર કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજી એટ HCG કેન્સર સેન્ટર હોસ્પિટલ. 10 વર્ષથી વધારાનો અનુભવ ધરાવે છે અને શી ઇઝ સ્પેશિયલાઇઝ ઇન ટ્રીટમેન્ટ ઓફ બ્રેસ્ટ એન્ડ ગાયનેક કેન્સર પેશન્ટ. આપ સાથે વાત કરીશું. ત્યારે માનસી, સૌથી પહેલા કેન્સરની સારવાર માટે કયા પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે? કારણ કે આ તો આપણે વાત કરી કે તેમને કઈ રીતે બચાવી શકાય છે, બટ જેમને કદાચ અમુક કારણથી અને જે પ્રકારે વાત કરી કે જો માતા પિતા કે કોઈને પણ હોય તો જ્યારે કેન્સર થાય છે ત્યાર પછી જો ટ્રીટમેન્ટ પર આવી તો કઈ દવાઓ ઉપલબ્ધ છે? અને કિમિયોથેરાપી કે જે હંમેશાથી આપણે જોતા હોઈએ છીએ કે જે આપવામાં આવતી હોય છે કેન્સર ની ટ્રીટમેન્ટમાં, તો શું કિમિયોથેરાપી જ એકમાત્ર ઉપાય છે કેન્સરની ટ્રીટમેન્ટ? હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે બધા દર્શકોને. અને આઈ એમ વેરી હેપી કે હું અત્યારે આ જે સ્પેશિયલિસ્ટ ટીમ છે જે કેન્સરના પેશન્ટ્સને ટ્રીટ કરે છે HCG કેન્સર સેન્ટરમાં, એમાં હું ઇન્ક્લુડેડ છું. સો પહેલી તો વાત કે કેન્સરની જ્યારે વાત આવે ત્યારે બધા દર્દીઓને એવું હોય કે આપણે સર્જરી કરી અને એને ટ્રીટ કરી નાખીએ છીએ. પછી આગળ દવાઓ કેમ આપવી પડે? તો બે રીઝન્સથી દવાઓ આપવી પડે. એક કે રોગનો ઉથલો ના મારે, કે ઉથલો મારવાની શક્યતા આપણે ઓછી કરી શકીએ, અને જો એડવાન્સ સ્ટેજ હોય તો આપણે દવાથી પેશન્ટને રાહત આપી શકીએ. એટલે બે મેઇન કારણોના લીધે આપણે દવાઓ કરતા હોઈએ છીએ. કેન્સર એટલે કિમોથેરાપી.
એવું હવે બધા દર્દીઓને કેન્સર થાય એટલે કીમોથેરાપી જ આપવી આજના જમાનામાં એ સાચું નથી. જી કીમોથેરાપી સિવાય આપણી પાસે બીજી દવાઓ છે, જેમ કે ઇમ્યુનોથેરાપી છે, ટાર્ગેટ થેરાપી છે, હોર્મોન થેરાપી છે, જે ટાર્ગેટેડ ટિશ્યુને અટેક કરે છે અને જેથી આપણે કેન્સરના સેલ્સનો નાશ પામી શકીએ છીએ. એટલે ઘણા પેશન્ટ્સને કેન્સર થાય તો એ લોકોને એવું લાગે કે અમે ડૉક્ટરને ત્યાં જઈશું તો અમને કીમોથેરાપી આપી દેશે એટલે અમારે કીમોથેરાપી નથી લેવી અને અમારે આગળ કોઈ સારવાર કરાવી નથી. તો એ મારે કહેવું હતું કે કીમોથેરાપી સિવાય બીજી અમુક ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. સેકન્ડ, આપણે જેમ કંઈ ખરીદી કરવા જઈએ કે જૂતા લેવા જઈએ, બધા એક સાઈઝ જૂતા નથી પહેરતા, બધાની સાઈઝ પ્રમાણે એમને અલગ અલગ જૂતા આપે. એ પ્રમાણે કેન્સરની સારવાર બધા દર્દીની સેમ નથી હોતી. ફોર એક્ઝામ્પલ, કોઈને સ્તન કેન્સર થયું છે તો બધા પેશન્ટ્સને આપણે સર્જરી કરવી, કીમો કરવું, રેડિયેશન કરવું એવું જરૂરી નથી હોતું. એટલે કેન્સરની ટ્રીટમેન્ટ માટે કેન્સરનો કયો સ્ટેજ છે, કયા પ્રકારનું કેન્સર છે, એ જાણવું બહુ મહત્વનું છે. જી 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 ડોક્ટર માનસી, લેકિન પણ આપણે એવું જોતા હોઈએ છીએ કે લોકોના મનમાં એ સવાલ હંમેશા રહેતો જ હોય છે, એટલે કે જો કેન્સર છે તો કીમોથેરાપી આપવામાં જ આવશે, અને મોસ્ટલી તમામ પેશન્ટ્સને કીમોથેરાપી આપવામાં આવતી જ હોય છે. એટલે કદાચ એવું કહી શકાય છે કે અર્લી ડિટેક્શન થાય તો પેશન્ટને દવાઓથી બચાવી શકાય છે, અને એની સાથે જ કીમોથેરાપીથી થતા જે હેર લોસ છે એનાથી પણ લોકોને ઓફકોર્સ જો મહિલાઓની વાત કરવામાં આવે તો જ્યારે પણ કીમોથેરાપીથી હેર લોસ થાય ત્યારે સૌથી વધારે ઇમ્પેક્ટ તેમના પર પડતી હોય છે. તો શું તેને અટકાવી શકાય છે કે કેમ? ડેફિનેટલી. સો એક વાત મારે કહેવી હતી કે કીમોથેરાપી બહુ અલગ અલગ ટાઈપ્સની હોય છે અને બધી કીમોમાં ફર્સ્ટ ઓફ ઓલ હેર લોસ નથી થતો હોતો. અમુક કીમો હોય છે જેમાં વાળ જઈ શકે. હવે જે કીમોમાં વાળ જઈ શકે એનું આપણે શું કરી શકીએ? તો હવે એક એડવાન્સ ટેકનોલોજી છે જેને કુલ કેપ કહેવાય છે. HCG કેન્સર સેન્ટર આખા ગુજરાતમાં એક જ સેન્ટર છે જ્યાં કુલ કેપ અવેલેબલ છે. આ કુલ કેપમાં કીમોથેરાપી જ્યારે ચાલતી હોય ત્યારેના જે 4-5 કલાક હોય ત્યારે માથા પર એક ઠંડી ટોપી પહેરાવીએ, જેથી માથાનું ટેમ્પરેચર 5 થી 6 ડિગ્રી સેલ્સિયસ રહે અને હેર ફોલિકલ્સ આપણે જે કીમોની ગરમીના લીધે કહેતા હોઈએ કે વાળ ખરી રહ્યા છે, એ ના ખરે કે બને એટલા ઓછા ખરે. આ જે કુલ કેપ છે એમાં ઘરે જઈને બીજું કંઈ આપણને સાઈડ ઇફેક્ટ્સ કે કંઈ થતી નથી. એનો સક્સેસ રેશિયો અરાઉન્ડ 70 to 80% ગણાય છે અને એ સક્સેસ કઈ ટાઈપની આપણે દવાઓ આપીએ છીએ, પેશન્ટના વાળની કન્ડિશન, સ્કાલ્પની કન્ડિશન શું છે, પેશન્ટને બીજી કોઈ બીમારીઓ છે કે નહીં, જેમ કે થાઇરોઇડ છે, હેવી ડાયાબિટીસ છે, કઈ જાતની ઉંમરના પેશન્ટ છે, એના ઉપર પણ ડિપેન્ડ થતું હોય છે. પણ એટલીસ્ટ તમે તમારા ડૉક્ટર સાથે વાત કરી શકો છો કે આપણે આ કુલ કેપ માટે એલિજિબલ છીએ કે નહીં. ઓકે ઓકે, એટલે એમાં પણ એ એલિજિબિલિટી જોવી પડતી હોય છે, અને તેની સાથે જ અહીંયા આ કેપથી તમને જે હેર લોસ છે તેને રોકી શકાય છે, અને અનધર થિંગ કે HCG જે કેન્સર સેન્ટર હોસ્પિટલ છે ત્યાં જ અવેલેબલ છે. તેની સાથે હવે વાત કરીશું ડોક્ટર મૈત્રી સાથે, તો જે MD રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છે HCG કેન્સર સેન્ટર હોસ્પિટલમાં. શી હેઝ સાઉન્ડ નોલેજ ઓફ રેડિયેશન થેરાપી ઇન ઓન્કોલોજી પેશન્ટ, અને તે વિવિધ પ્રકારના કેન્સરમાં આધુનિક ટેકનોલોજીથી અપાતા રેડિયેશનના એક્સપર્ટ છે. તો ડોક્ટર મૈત્રી, સૌથી પહેલા રેડિયોથેરાપી એટલે શું એ આપણી પાસેથી જાણવા માંગીશ, અને એ કઈ રીતે શરીર પર અસર કરે છે? નમસ્તે દર્શક મિત્રો. રેડિયોથેરાપી વિશે હું કહેવા માંગીશ કે સામાન્ય ભાષામાં રેડિયોથેરાપી એટલે એક્સરેના કિરણોથી થતી સારવાર, જે મોટા ભાગના કેન્સરના દર્દીઓમાં વપરાતી હોય છે. અમુક પેશન્ટ્સમાં એ આપણે ઓપરેશન પછી આપતા હોઈએ છીએ, ને અમુક પેશન્ટ્સમાં એમને જડમૂળથી કેન્સરને મટાડવા માટે બી આપણે રેડિયોથેરાપી આપીએ છીએ. રેડિયોથેરાપીમાં જે એક્સરેના કિરણો વપરાય છે તે એક્સરેના કિરણો આપણે મોટા મશીનો દ્વારા એક પર્ટિક્યુલર એરિયા જે કેન્સરગ્રસ્ત હોય છે ત્યાં ફોકસ કરતા હોઈએ છે, જેથી કરીને જે કેન્સરના સેલ્સ હોય છે એના પર એની અસર આવે છે અને એના DNA ને ડેમેજ થાય છે અને એ સેલ્સ નષ્ટ થઈ જાય છે. જી, તો આ રેડિયોથેરાપીને સમજવાનો જે પ્રયાસ કર્યો છે. હવે રેડિયોથેરાપી વિશે જે અમુક ગેરમાન્યતાઓ સાંભળવા મળતી હોય છે, જેના કારણે લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. એકચ્યુઅલી બોડી પર શું અસર કરે છે, અને જે ગેરમાન્યતાઓ તેના વિશે સાંભળવા મળતી હોય છે તેના વિશે આપનું શું કહેવું છે? ડોક્ટર તેને કઈ રીતે ક્લિયર કરવા માંગશો? જી ડોક્ટર મૈત્રી.
સો બેઝિકલી રેડિયોથેરાપીને બધા શેક તરીકે જાણે છે. આપણે જે બી લોકો આવતા હોય છે અમને એ જ પૂછતા હોય છે કે શેકમાં શું થશે. શેકમાં શરીર પર ગરમી લાગશે કે શરીર પર ચાઠા પડી જશે. પણ બધાના મનમાં એ જ સવાલ બહુ જ કોમનલી હોય છે. પણ રેડિયેશન જેમ મેં પહેલા બી કીધું કે એક્સરે જ હોય છે. એનાથી શરીરમાં ગરમી કે ઠંડી કંઈ લાગતું નથી કે શરીરમાં કંઈ કરંટ જેવું સેન્સેશન નથી આવતું. રેડિયોથેરાપી આપણે રોગ અટકાવવામાં અને એને મટાડવામાં વાપરતા હોઈએ છીએ, ના કે રોગને વધારવામાં. જે બી એક લોકોના મનમાં હોય છે, જે અમને લોકો પૂછતા હોય છે કે રેડિયોથેરાપી આપવાથી રોગ વધી તો નહીં જાય. બીજું એક વસ્તુ એ કે રેડિયોથેરાપીની અસર જ્યાં આપણે જે અંગ પર આપતા હોઈએ છીએ એના પર જ એની અસર ને આડઅસર થતી હોય છે. શરીરમાં બીજા કોઈ અંગ ઉપર એની આડઅસર નથી થતી હોતી. જેમ કે આપણે અગર પેટના એરિયામાં રેડિયેશન આપતા હોઈએ તો એનાથી માથાના વાળ નથી ખરતા. આપણે ગળામાં રેડિયેશન આપતા હોઈએ તો એનાથી લૂઝ મોશન કે ડાયરિયા નથી થતા. જે જગ્યા પર આપણે આપતા હોઈએ છીએ એના પર જ એની ઇફેક્ટ આવે છે. જી સો આની એક બહુ મોટી હોય છે. જી, તો હવે અહીંયા સમય ખૂબ ઓછો છે આપણી પાસે, પણ ડોક્ટર કલ્પના, ડોક્ટર દીવા, ડોક્ટર માનસી અને ડોક્ટર મૈત્રી, આ બધાની પાસેથી એક શોર્ટ મેસેજ આજના દિવસ નિમિત્તે. સૌથી પહેલા ડોક્ટર કલ્પના. બસ મેસેજ મારો એનો એ જ રિપીટ થશે કે દરેક નારીએ બીક રાખ્યા વગર જાગૃત થવાની જરૂર છે અને નિયમિત રીતે સ્ક્રીનિંગ કરાવીને સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરમાંથી બચવાની જરૂર છે. જી, ડોક્ટર દીવા. Stay healthy and keep motivated all females. જી જી જી, ડોક્ટર માનસી. તો આઈ થિંક આ દિવસે વન મેસેજ મારે જે આપવો હતો એ કે આઈ થિંક ફિમેલ્સ એ લોકોએ પોતાની જાતને વધારે ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર છે. અને બીજું કેન્સર રિલેટેડ કે તમે જેટલું અર્લી ડાયગ્નોઝ કરશો, ડિટેક્ટ કરશો, એટલું તમને જે મહિલાઓમાં થતા કેન્સર છે એ ઓલમોસ્ટ 90% મટી જાય એવા કેન્સર્સ છે, એટલે એનાથી બીવાની જરૂર નથી. જી, ડોક્ટર મૈત્રી. મારા તરફથી મારે એ જ કહેવું છે કે જ્યારે પણ તમને કોઈ બી ચિહ્નો દેખાય તરત તમે તમારા ડોક્ટરને કોન્ટેક્ટ કરો, એના વિશેના કારણો જાણો અને જેટલું જલ્દી એનું નિદાન થશે એટલું જલ્દી જ એને આપણે ક્યોર કરી શકીશું. જો અર્લી ફેઝમાં પકડાશે તો એના ક્યોર રેટ્સ ઘણા વધારે છે. અને તમને ટ્રીટમેન્ટ રિલેટેડ જે બી ક્વેરી હોય એ બી તમે બધું તમારા ડોક્ટર સાથે ડિસ્કસ કરીને પછી તમે આગળ વધો. જી જી, જે ખૂબ જ જરૂરી છે આજના સમયમાં મહિલાઓના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે. તો અહીંયા ડોક્ટર કલ્પના, ડોક્ટર દીવા, ડોક્ટર માનસી અને ડોક્ટર મૈત્રી આપ મારી સાથે જોડાયા છો તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો અત્યારે સમય થયો છે એક બ્રેકનો. બ્રેક પછી ફરી એક વખત આપની સાથે જોડાઈશું અને હજી પણ કેન્સર સ્પેશિયલિસ્ટ હજી પણ ડોક્ટર્સ છે તેમની સાથે વાત કરીશું અને વધુ મહિલાઓના સ્વાસ્થ્યને લઈને અહીંયા ચર્ચા કરીશું. પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ડે સ્પેશિયલના ખાસ કાર્યક્રમ નારી તું સંજીવનીમાં, કે જ્યાં આજે મહિલા દિન નિમિત્તે મહિલાઓના સ્વાસ્થ્યને લઈને અને સાથે જ કેન્સરને લઈને કરી રહ્યા છે ચર્ચા. અને જેની માટે મારી સાથે આ કાર્યક્રમમાં વધુ ડોક્ટર્સ જોડાઈ રહ્યા છે, વધુ મહિલા ડોક્ટર્સ HCG કેન્સર સેન્ટરમાંથી, કે જેઓ આપણી સાથે આજે છે. ડોક્ટર પૂર્વી પટેલ, ડોક્ટર સુબધા અપૂર્વ કાન્હેરે, ડોક્ટર સ્વાતિ શાહ અને ડોક્ટર મૈત્રી ગાંધી. આપ સૌનું સ્વાગત છે નારી તું સંજીવની કાર્યક્રમમાં. તો આજે ફરી એક વખત ચર્ચા કરી રહ્યા છે જ્યારે મહિલાના સ્વાસ્થ્યને લઈને સાથે જ આજના સમયમાં કેન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે તેને લઈને પણ જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ડોક્ટર પૂર્વી પટેલ સાથે સૌથી પહેલા વાત કરીશું કે જેઓ સિનિયર હેડ એન્ડ નેક ઓન્કોસર્જન છે એટ કે HCG કેન્સર સેન્ટરમાં, અને સાથે તેમના વિશે જણાવી દઉં કે તેમની સ્પેશિયાલિટી છે માઉથ કેન્સર, સ્વરપેટી કેન્સર અને થાઇરોઇડ કેન્સરમાં. તો
ડોક્ટર પૂર્વી, સૌથી પહેલા સ્ત્રીઓમાં જે થાઇરોઇડ જોવા મળે છે તેના વિશે જાણવા માંગીશું કે વધુમાં અત્યારના સમયમાં થાઇરોઇડની જે સમસ્યા છે તે મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે, ત્યારે મુખ્યત્વે જોવા મળતા થાઇરોઇડના કેન્સર્સ કયા કયા છે, કેવા પ્રકારના જોવા મળતા હોય છે મહિલાઓમાં? નમસ્તે દર્શક મિત્રો, થાઇરોઇડનું કેન્સર એ મહિલાઓમાં જોતું કેન્સર છે. થાઇરોઇડ ગળાના મધ્યની અંદર આવેલી એક ગ્રંથિ છે જેમાં થાઇરોઇડનો હોર્મોન બનતો હોય છે અને એ હોર્મોન વધે ઘટે એ પ્રમાણે દર્દીને દવાની જરૂર પડતી હોય છે. જો થાઇરોઇડનો હોર્મોન ઘટે તો એના માટેની પણ દવા હોય છે, પણ વધે ત્યારે પણ એના માટે દવા હોય છે. પરંતુ એ જ ગ્રંથિની અંદર જ્યારે કોઈ ગાંઠ બને ત્યારે એ થાઇરોઇડના કેન્સરની હોઈ શકે છે. 20 થી 30% જ ગાંઠો થાઇરોઇડના કેન્સરની હોય છે. 60 થી 70% ગાંઠો એવી હોય છે કે જેમાં કોઈ જાતનું કેન્સર હોતું નથી. એ સાદી પાણીની ગાંઠો હોઈ શકે અથવા તો સાદી ગાંઠ હોઈ શકે છે. પરંતુ ગળાની મધ્યમાં જ્યારે પણ કોઈ આવી ગાંઠ દેખાય તો ચોક્કસ એનું નિદાન કરાવવું જરૂરી છે, કારણ કે એમાં થાઇરોઇડનું કેન્સર હોઈ શકે છે. થાઇરોઇડની કેન્સરના ગાંઠનું નિદાન કેવી રીતે કરવું? તો એના માટે સોનોગ્રાફી મારફતે એક સોયની તપાસ થાય છે અને એ સોયની તપાસ લેબોરેટરીમાં ચેક થાય અને પછી જ કન્ફર્મ થાય કે એ થાઇરોઇડનું કેન્સર છે. મુખ્ય લક્ષણ આ જ છે કે ગાંઠ બનવી. જ્યારે ખૂબ જ આગળ વધી જાય ગાંઠ ત્યારે એ અવાજમાં ફેરફાર કરે છે, ખાવામાં તકલીફ પડે એટલે અન્નનળી પર દબાણ કરે, પરંતુ બાકી સિર્ફ ગાંઠ દેખાય એ જ એનું લક્ષણ મુખ્ય હોય છે. થાઇરોઇડનું કેન્સર મોટાભાગે જોખમી હોતું નથી. 98 થી 99% કેન્સરમાં દર્દીને જીવનું જોખમ હોતું નથી અને એની ટ્રીટમેન્ટમાં ઓપરેશન કરાવો, થાઇરોઇડની ગ્રંથિ કઢાવી નાખો. જો એની આજુબાજુની લસિકા ગ્રંથિઓમાં ગયું હોય તો પણ એની ગાંઠો પર કઢાવી નાખો તો દર્દીને સારું થઈ જતું હોય છે. થાઇરોઇડના કેન્સરમાં આગળ કિમોથેરાપી કે રેડિયેશનની પણ મોટા ભાગના લોકોને જરૂર પડતી નથી. આપણને એમ થાય કે આ થાઇરોઇડનું કેન્સર કેવી રીતે થાય છે, તો એમાં ઘણી વખત કોઈ કારણ મળતું હોતું નથી. પણ કોઈ દર્દીએ જો નાનપણમાં રેડિયેશન લીધેલા હોય અથવા તો ઘણી વખત વારસાગત રોગો હોય, ફેમિલીમાં થાઇરોઇડના વારસાગત રોગો હોય તો એવા લોકોને થાઇરોઇડનું કેન્સર થઈ શકતું હોય છે. જી ડોક્ટર પૂર્વી, અત્યારે સ્ત્રીઓમાં પણ મોઢા અને થાઇરોઇડના ગળાના કેન્સરનું જ્યારે ઓપરેશન કરીએ ત્યારે ખૂબ જ અગત્યનું હોય છે કે અવાજની એક નસ ત્યાંની લગોલગ હોય છે જેને બચાઈને ઓપરેશન કરવાનું હોય છે. અને હવે અત્યારે આધુનિકીકરણને કારણે એવા મશીન પણ આપણી પાસે છે કે જો એ થાઇરોઇડની ગ્રંથિનું ઓપરેશન કરીએ તો એ અવાજની નસને બચાવવા માટેનો મશીનનો ઉપયોગ કરીને આપણે અવાજની નસને સારી રીતે બચાવી શકીએ. એટલે એ ઓપરેશન પણ જોખમી હોતા નથી. પણ અગત્યનું ખૂબ છે કે મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવાનું. અમુક ઉંમર પછી મહિલાઓ જ્યારે પોતાના બાકીના અંગોનું ચકાસણી કરાવવા માટે જાય ત્યારે ગળાની સોનોગ્રાફી પણ અચૂક કરાવે, કારણ કે મહિલાઓમાં થાઇરોઇડનું કેન્સર વધુ જોવા મળતું હોય છે. જી ચોક્કસથી ડોક્ટર પૂર્વી, અત્યારે મહિલાઓમાં મોઢા અને ગળાના કેન્સર પણ જોવા મળે છે અને તેના શું કારણો છે? જી ડોક્ટર પૂર્વી. હેલો. જી ડોક્ટર પૂર્વી, અત્યારે મહિલાઓમાં મોઢા અને ગળાના કેન્સર પણ જોવા મળે છે, તેના શું કારણો છે? આપણને સૌને ખ્યાલ છે કે ભારતમાં મોઢાનું કેન્સર એ મુખ્યત્વે જોવા મળતું કેન્સર છે પુરુષોમાં, પણ સ્ત્રીઓમાં પણ આ કેન્સર ઓછું નથી. જો સ્ત્રીઓના કેન્સર આપણે ગણીએ તો સૌથી વધુ સ્તનનું કેન્સર જોવા મળે છે, એના પછી ગર્ભાશયના મુખનું, એના પછી અંડાશયનું, અને જે ચોથું કેન્સર જોવા મળે છે સ્ત્રીઓમાં એ મોઢા ગળાનું કેન્સર જોવા મળતું હોય છે. અને આ વાતની મારે દરેક ગુજરાતની મહિલાઓને જણાવવાની જરૂર છે કે ગુજરાત એ મોઢા ગળાના કેન્સરમાં વિશ્વમાં સૌથી આગળ પડતું છે. સૌથી વધુ નંબર ગુજરાતમાં નોંધાય છે મોઢા ગળાના કેન્સરમાં. અને ભારતની બધી મહિલાઓમાંથી 14 થી 15% મહિલાઓ તમાકુ, સોપારી, પાન, માવા એ બધાનો વપરાશ કરે છે. એટલે એવું નથી કે સ્ત્રીઓમાં મોઢા ગળાનું કેન્સર જોવા મળતું નથી. બરાબર. અમે જો 50 પેશન્ટ પુરુષો 50 મોઢા ગળાના કેન્સરના પુરુષોને જોતા હોઈશું તો એમાંથી 5 તો સ્ત્રીઓ નીકળતી જ હોય છે. એટલે ખૂબ જ અગત્યનું છે કે સ્ત્રીઓએ પણ આ વાતની જાણકારી હોવી જોઈએ કે સોપારી, તમાકુ, ગુટકા આ બધાથી મોઢાનું કેન્સર થાય છે. એના સિવાય પણ જો મોઢાની અંદર દાંત વાંકા ચૂકા હોય, વાગી એવા હોય તો જીભની અંદર કે ગાલને કચરીને પણ ત્યાં પણ ચાંદુ કરીને એમાંથી કેન્સર કરી શકતા હોય છે. આપણા મોઢાનું હાઇજીન એટલે મોઢાની પણ જો અંદર પેઢાની અંદર સડો કેવું રહેતું હોય તો પણ દર્દીને મોઢાનું કેન્સર થઈ શકતું હોય છે. એટલે એના માટે સ્ત્રીઓએ ખૂબ જ સાવચેત થવાની જરૂર છે કે મોઢાના કેન્સરમાં
સ્ત્રીઓ પણ આવતી હોય છે અને એના માટે આ બધી જ વસ્તુનો વપરાશ બંધ કરે, કારણ કે જી, જી, આ જી. મોઢું એક એવી વસ્તુ છે કે જો એનું ઓપરેશન કરવાનું આવે કે એની ટ્રીટમેન્ટ કરવાની આવે તો ચહેરાનો દેખાવ ખરાબ થઈ શકે છે, ખાવા પીવામાં મુશ્કેલી પડી શકે છે. એટલે દરેક દર્દીએ દરેક વ્યક્તિએ એ વસ્તુ ખૂબ જ ધ્યાન રાખવાની છે, દરેક સ્ત્રીએ, કે આ કોઈ પણ વસ્તુનો વપરાશ થાય નહીં. મેં એવું પણ જોયું છે કે ઘણી વખત મહિલાઓ જ્યારે કામે જતી હોય છે ને ત્યારે બાળકોને સાથે લઈને જાય અને પછી જો બાળક રડતું હોય ને તો એના મોઢામાં સોપારીના 2 દાણા નાખી દે અથવા તો જી. તમાકુ ગુટકાના 2 દાણા નાખી દે. એમને એ ખ્યાલ નથી કે અમે જે કરી રહ્યા છે એનાથી ભવિષ્યમાં મારા બાળકને પણ આ કેન્સર થવાની ભીતિ છે. જી, જી. ડોક્ટર પૂર્વી, તેના નિદાન વિશે પણ જાણકારી મેળવવા માંગીશું કે જો આવું કંઈક થાય છે, જો મોઢાને ગળાના કેન્સરના સિમ્પટમ્સ દેખાય છે તો નિદાન કેવી રીતના થાય છે? મોઢાના કેન્સરનું નિદાન કરવું હોય તો બાયોપ્સી કરવાની હોય છે. મોટાભાગે મોઢાનું કેન્સર એવું છે કે જે જ્યારે અમારે પેશન્ટ અમારી પાસે આવે ને અમે તપાસ કરીએ તો એ વખતે અમારી સામે જ બેઠા હોય અને એમાંથી અમે મોઢાની જાત તપાસ કરાવીએ, અમે જાતે તપાસ કરી અને જો કોઈ જગ્યાએ ચાંદુ કે એવું લાગે તો અમે એમાંથી બાયોપ્સી કરી અને એમની તપાસ કરતા હોઈએ છીએ. એ બાયોપ્સી એટલે ચામડીનો નાનકડો ટુકડો ત્યાંથી લઈ અને એને રિપોર્ટ માટે મોકલવાનો. જી, 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 ચોક્કસથી. નાઓ હવે વાત કરીશું ડોક્ટર સુભદ્રા સાથે. તો ડોક્ટર સુભદ્રા, જેમને જેઓ MD પેથોલોજી છે, જેમને ઓન્કોપેથોલોજીમાં 30 વર્ષથી વધારાનો નેશનલ ઇન્ટરનેશનલ સેન્ટરમાં અનુભવ છે. ડોક્ટર સુભદ્રા, અહીંયા સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે મહિલાઓમાં જે કેન્સરનું અર્લી ડિટેક્શન કરી શકાય છે, કે જે આપણે કદાચ અત્યારે ઓછું જોઈ શકીએ છીએ કારણ કે ઇગ્નોર કરવામાં આવે છે એટલે અર્લી ડિટેક્શન નથી થઈ શકતું, ત્યારે પેથોલોજીસ્ટનો શું રોલ હોય છે કે જેથી કરીને महिलाओं कैंसर નું अर्ली डिटेक्शन થઈ શકે? जी डॉक्टर सुभद्रा। गुड इवनिंग एवरीबॉडी। ये बहुत ही अच्छा प्रश्न है कि अर्ली डिटेक्शन कैसे कर सकते हैं। इसलिए अच्छा प्रश्न है कि कोई भी कैंसर का जब अर्ली डिटेक्शन होता है तो उसको कैंसर कहने से कोई मतलब ही नहीं है। वो बहुत ही एक साधारण तरीके की बीमारी हो जाती है जिससे हम पूरी तरीके से अच्छे हो सकते हैं। तो वो अर्ली डिटेक्शन के लिए खास करके महिलाओं में सैकड़ों साल से एक बिल्कुल ही सिंपल टेस्ट है जिसके वो पैप स्मीयर कहते हैं। वो पैप स्मीयर करना बहुत ही जरूरी है क्योंकि उससे एकदम अर्ली स्टेज में हम डिटेक्ट कर सकते हैं। दूसरी एक टेस्ट आती है जो महिलाओं में ब्रेस्ट कैंसर है, उसके लिए मैमोग्राफी करने के बाद जो बायोप्सी होती है उसकी हम जांच करते हैं और उससे पता चल सकता है कि आपको कैंसर है या नहीं। बेसिकली ये बहुत जरूरी है भारत में कि अवेयरनेस रहे और साल में आप एक बार आपका जन्मदिन ले, आपका मैरिज एनिवर्सरी, ऐसा कुछ समारंभ आपके घर में है या कोई भी अच्छा दिन है तो वो दिन खास करके आप हॉस्पिटल को विजिट करो और खुद का स्क्रीनिंग करवाओ कैंसर के लिए, ताकि हम देख सके कि आपको कोई बीमारी नहीं है। उसमें डरने की कोई बात नहीं है। ये पैथोलॉजिस्ट का योगदान है आपके लिए। જી 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 ડોક્ટર સુભદ્રા, અને મહિલાઓને કેન્સર સામે લડવા માટે પેથોલોજીસ્ટ કઈ રીતે મદદરૂપ છે? કારણ કે જ્યારે કોઈ પણ મહિલા હોય તેને કેન્સર થાય ત્યારે બધી જ રીતે તેને જે સમસ્યાઓ થતી હોય છે, માનસિક પણ, શારીરિક પણ, તેની સાથે ઘણી બધી અન્ય સમસ્યાઓ પણ રહેતી હોય છે, ત્યારે એક પેથોલોજીસ્ટ કઈ રીતે મદદરૂપ હોય છે? एक्चुअली बहुत सारे लोगों को पता भी नहीं होता है कि पैथोलॉजिस्ट करके कोई डॉक्टर उनके कैंसर के ट्रीटमेंट में भाग ले रहा है, क्योंकि हम कभी पेशेंट को नहीं मिलते। लेकिन मेरे हिसाब से पैथोलॉजी जो है वो किसी भी कैंसर के ट्रीटमेंट के लिए जैसे कोई बिल्डिंग का पाया हो उस तरीके का योगदान करता है। हमने अभी अर्ली डिटेक्शन की बात की, लेकिन कभी कभी ऐसे हो जाता है कि कैंसर्स ऑपरेट करने पड़ते हैं या कैंसर को कोई ट्रीटमेंट करनी पड़ती है। तो कैंसर ऑपरेट करने हैं या नहीं, उसका क्या निदान है, वो कैंसर ऑपरेट होने के बाद उसकी स्टेज क्या है, इसके लिए वो हमारे पास आता है। और जो महिलाओं का या किसी का भी स्पेसिमेन है, जैसे कि महिलाओं का सर्विक्स का पूरा निकाला है या यूट्रस निकाला है या ब्रेस्ट निकाला है, उसको हम अच्छी तरीके से जांच करते हैं। तो किसी भी पेशेंट को ये जानना बहुत जरूरी है कि आपके पैथोलॉजिस्ट कौन है। पैथोलॉजिस्ट कौन है ये इसलिए जानना जरूरी है कि आपका जो स्पेसिमेन पैथोलॉजिस्ट के पास जाता है उसको बराबर रिस्पेक्ट के साथ हैंडल किया जाता है या नहीं, ये आपको पता होना चाहिए। क्योंकि वैसे अगर कोई हैंडल करे तो उसकी जो स्टेज उसके बाद आती है जिसके ऊपर पूरा निर्णय हो जाता है कि ये पेशेंट को किस तरीके की ट्रीटमेंट चाहिए।
तो वो अगर स्पेसिमेन रिस्पेक्ट के साथ हैंडल करे तो वो ही तभी पॉसिबल है। कभी कभी ऐसे हो जाता है कि कोई कैंसर क्या है जी इसके लिए और कोई टेस्ट करना पड़ता है, जिसको हम मेडिकल टर्म्स में इम्यूनोहिस्टोकेमिस्ट्री बोलते हैं। तो वो टेस्ट से पता चलता है कि ये कैंसर इस प्रकार का है। तो वो टेस्ट भी ये जरूरी है कि एकदम अत्याधुनिक प्लेटफॉर्म पे किया जाए। ये आपको पता होना चाहिए कि ये किस तरीके से टेस्ट किया जाता है। उसके बाद एक टेस्ट आती है, उसको बोलते हैं मॉलिक्यूलर टेस्ट, जिसमें एनजीएस बोलते हैं। तो आपका पूरा डीएनए उसमें स्क्रीन हो जाता है और उससे बहुत सारी डॉक्टरों को इंफॉर्मेशन मिलती है कि कोई पर्टिकुलर टारगेटेड ट्रीटमेंट देनी है या आपके फैमिली में किसी को और रिस्क है। और ये जानकारी से डरने की बात नहीं होती है कि मुझे ये जानना ही नहीं है, बल्कि आपने और आगे आके जानना है कि मेरा सब टेस्ट करवाओ, ताकि और आगे चल के भी कोई प्रिवेंशन हो तो हमें उसका મદદ हो सके। જી 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 તો એવું કહી શકાય છે કે પેથોલોજીસ્ટનો ખૂબ જ મહત્વનો રોલ હોય છે કોઈ પણ કેન્સરના પેશન્ટ માટે. તો હવે વાત કરીશું ડોક્ટર સ્વાતિ શાહ સાથે. જી ડોક્ટર સ્વાતિ કે જેઓ ગુજરાતના જાણીતા યુરો અને ગાયનિક કેન્સર સર્જન છે અને તે ગર્ભાશય, અંડાશય, પ્રોસ્ટેટ અને કિડની કેન્સરની સર્જરીમાં નિષ્ણાત છે. તેની સાથે તે લેપ્રોસ્કોપિક અને રોબોટિક કેન્સર સર્જરીમાં પણ નિષ્ણાત છે. તો ડોક્ટર સ્વાતિ સૌથી પહેલા શું ગાયનિક કેન્સર માટે સર્જરીમાં અત્યારે કોઈ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? जी डॉक्टर स्वाति अनम्यूट कीजिए फोन. अभी लेटेस्ट टेक्नोलॉजी में गायनेक कैंसर सर्जरी में दो टेक्नोलॉजी है जो हमें हेल्प करती है। एक है रोबोटिक सर्जरी और दूसरी है हाइपेक थेरेपी। रोबोटिक सर्जरी का मतलब है कि रोबोट यानी कि एक मशीन की हेल्प से हम सर्जरी करते हैं। अभी तक जो ऑपरेशन किए जाते थे कोई भी कैंसर के लिए, उसको ओपन सर्जरी यानी कि चीरा लगा के किया जाता था। काफी समय से ये सर्जरी को चेंज करके लेप्रोस्कोपिक सर्जरी यानी कि दूरबीन की सर्जरी से किया जाने लगा। दूरबीन डाल के अंदर पेट में थोड़ी हवा भर के कैमरे में हमें वो दिखाई देता है जो अंदर के ऑर्गन्स हैं, और हम कुछ इंस्ट्रूमेंट्स डाल के ऑपरेशन करते हैं, इसको लेप्रोस्कोपिक सर्जरी करते हैं। अभी वन स्टेप अहेड है रोबोटिक सर्जरी, जिसमें कि मशीन का यूज होता है और उससे हमें 3 बेनिफिट्स मिलते हैं। पहला बेनिफिट है जो पेट के अंदर कैमरा डाला जाता है वो हाई डेफिनेशन होता है, 3D उसमें विजन रहता है और 10 टाइम्स मैग्नीफाइड दिखता है। तो यानी कि जो कैमरा है वो हमें इतना अच्छे से अंदर के ऑर्गन्स को दिखाता है जैसे कि हम अंदर ही चले गए। तो जो काम हम ओपन सर्जरी में चीरा लगा के करते थे वो काम हम करते दूरबीन से ही है, पर जो कैमरा है वो वास्तविक में हमें इतना अच्छे से अंदर का विजन देता है कि ऐसा लगता है जैसे हम अंदर ही जाके सर्जरी कर रहे हैं। दूसरी खास बात इस मशीन की होती है इसके इंस्ट्रूमेंट्स। हमारे जो हाथ हैं उसमें 2 जॉइंट्स होते हैं, एक रिस्ट जॉइंट और फिंगर जॉइंट्स। तो जी उसी प्रकार से जो रोबोट के इंस्ट्रूमेंट्स हैं उनमें 2 जॉइंट्स बनाए गए और ये जॉइंट्स पूरा 360 डिग्री घूम जाते हैं, जो कि हमारे हाथ के ह्यूमन बॉडी के भी 2 जॉइंट्स पूरा 360 डिग्री नहीं घूम पाते हैं। तो जो काम हम अपने हाथ से करते हैं उससे भी बेटर ये इंस्ट्रूमेंट्स दोनों हाथों से करने में हमारी मदद करते हैं। तो ये इन रोबोटिक सर्जरी की खास बात है, स्पेशल कैमरा और स्पेशल इंस्ट्रूमेंट्स। उस सर्जरी में रोबोट अपने आप काम नहीं करता है, ये एक मशीन है जिसके द्वारा जो हम अपनी मूवमेंट्स प्रोड्यूस करते हैं, जो हम हाथ से काम कर रहे हैं वो वहां पे ट्रांसमिट होता है और पेशेंट के अंदर वैसा का वैसा प्रिसीजन से सर्जरी हो पाता है और ऑपरेशन पूरा हो जाता है बिना चीरे के। इसे हम बोलते हैं रोबोटिक सर्जरी। दूसरी जी जो नई टेक्नोलॉजी की मैंने बात करी वो है हाइपेक, जिसमें कि हम गर्म कीमोथेरेपी पेट के अंदर चलाते हैं, जो कि खास तौर पे ओवरी कैंसर के लिए यूज किया जाता है। જી ડોક્ટર સ્વાતિ અહીંયા આ જે નવી ટેકનોલોજી છે તેના અન્ય કોઈ ફાયદા અહીંયા કહી શકાય છે કે જે પેશન્ટની બોડીમાં આપણને જોવા મળી શકે આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી? रोबोटिक सर्जरी का यूज जब हम करते हैं तो उससे पेशेंट को काफी फायदे होते हैं।
सबसे मेन फायदा है कि बड़ा चीरा नहीं होता। जो कैंसर की सर्जरी है उससे सबको डर इसीलिए लगता है कि बड़ा चीरा आएगा, पेशेंट को 6-7 दिन भर्ती रहना पड़ेगा, उसके बाद रिकवरी में टाइम लगेगा। वही देखते हुए रोबोटिक सर्जरी का पूरा ऑपरेशन छोटे छोटे चीरों से हो जाता है। तो जो पेट के अंदर का ऑपरेशन करना था वो कोई बिना चीरे के छोटे छोटे छेदों से 8 mm के छेद होते हैं, उनसे ये ऑपरेशन पूरा हो जाता है। और फीमेल्स में ये एक स्पेसिफिक फायदा होता है कि जो स्पेसिमेन है, यानी कि जो अंदर का गर्भाशय और जो भी हमें निकालना है लिम्फ नोड्स, वो नीचे वजाइना के थ्रू ही हम निकाल सकते हैं। तो कोई भी चीरा लगाने की जरूरत होती ही नहीं है। तो इससे पेशेंट की रिकवरी जल्दी हो जाती है। ज्यादातर हमारे पेशेंट्स रोबोटिक सर्जरी के बाद दूसरे या तीसरे दिन घर चले जाते हैं, यानी कि 48 घंटों में पेशेंट अपने घर चले जाते हैं। काफी पेशेंट तीसरे चौथे दिन खुद खाना बना के हमें वीडियो भी भेजते हैं कि हम इतने अच्छे हो गए हैं। तो रिकवरी जल्दी होती है। दूसरा, ब्लड लॉस नहीं होता है, ब्लड चढ़ाने की जरूरत नहीं पड़ती है, पेशेंट को पेन कम होता है। तो हर तरीके से रिटर्न टू बेसिक लाइफ स्टाइल जल्दी हो पाता है। જી 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 ડોક્ટર સ્વાતિ, હવે આ જે રોબોટિક સર્જરી છે તેનો ઉપયોગ કયા પ્રકારના કેન્સરમાં થઈ શકે છે? બધા જ ટાઈપના કેન્સરમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ એવું તો કદાચ નહીં હોય, તો કયા કેન્સરમાં આપણે આ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરી શકીએ છીએ? रोबोटिक सर्जरी का खास तौर पे कैंसर में जो यूज है वो पेल्विक सर्जरीज में है, जिसमें कि हम गायनेक और यूरो की कैंसर की सर्जरीज इंक्लूड करते हैं। गायनेक में जब गर्भाशय का कैंसर होता है तो उसमें लैप्रोस्कोपी के ऊपर रोबोटिक सर्जरी के कई फायदे देखे जाते हैं। तो यानी कि एक गर्भाशय का कैंसर है जिसमें रोबोटिक सर्जरी फायदेमंद है। उसके अलावा यूरो कैंसर्स में जैसे कि प्रोस्टेट कैंसर, किडनी कैंसर, पेशाब की थैली का कैंसर, टेस्टिस कैंसर, पेनिस कैंसर, उन सब की सर्जरीज में रोबोटिक सर्जरी के कई फायदे हैं। उसके अलावा मुंह के कैंसर जो पिछले भाग में होते हैं, पेट के कैंसर, आंतों के कैंसर में भी रोबोटिक सर्जरी के फायदे देखे जाते हैं। જી 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 તો એવું કહી શકાય છે કે અહીંયા રોબોટિક સર્જરીના ઘણા ફાયદાઓ જોવા મળે છે ને આજના સમયમાં સર્જરીની આ નવીનતમ ટેકનોલોજીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને પેશન્ટને વધુ ફાયદો મળે છે કેન્સરની ટ્રીટમેન્ટમાં. તો હવે ડોક્ટર મૈત્રી કે જેઓ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે આપણી સાથે જોડાયેલા છે. ડોક્ટર મૈત્રી, હવે મહિલાઓને જ્યારે પણ આ પ્રકારના કોઈ પણ લક્ષણ દેખાય, જેમ કે આજે આપણે કેન્સર વિશે જે વાત કરી રહ્યા છે, અલગ અલગ ટાઈપના જે કેન્સરના રોગ આપણને કેન્સર અલગ અલગ ટાઈપ્સના જોવા મળી રહ્યા છે, તેના વિશે તમામ ડોક્ટર્સે જાણકારી આપી છે કયા કયા ટાઈપના કેન્સર જોવા મળી શકે છે અને સાથે તેનું નિદાન કઈ રીતે થાય છે, તેના ટ્રીટમેન્ટ વિશે પણ અહીંયા આપણે વાત કરી રહ્યા છે અને સાથે જ અહીંયા મહિલાઓને જાગૃત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે જો આવા કોઈ પણ સિમ્ટમ્સ તેમને દેખાય છે તો તેમને ખૂબ જ ઝડપથી અહીંયા ડોક્ટર્સ પાસે જવું જોઈએ, નિદાન કરાવવું જોઈએ. ત્યારે પ્રથમ સવાલ એ આવે છે ડોક્ટર મૈત્રી કે જ્યારે આવા સિમ્ટમ્સ તેમને દેખાય તો એમને શું કરવું જોઈએ? એટલે ઘણી બધી મહિલાઓને એવી કોઈ જાણકારી નથી હોતી કે જો આવું કંઈક થઈ રહ્યું છે, તો ઇગ્નોરન્સ તો આપણા ત્યાં જોવા મળે જ છે, પણ સ્ટીલ જે લોકોને કદાચ જે લોકો જાગૃત પણ હોય તો એમને એ જાણકારીનો અભાવ હોય છે કે તેમને ક્યાં જવું, કોને અપ્રોચ કરવું અને શું કરવું. ડોક્ટર મૈત્રી. તમારા સવાલના જવાબ માટે હું આપ સૌને HCG કેન્સર હોસ્પિટલ અમદાવાદનું માટે હું પરિચિત કરવા માંગુ છું. જે HCG કેન્સર હોસ્પિટલ છે તે ગુજરાતનું સૌપ્રથમ સમર્પિત કેન્સર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જ્યાં બધી જ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ જેમ કે સર્જરીમાં રોબોટિક સર્જરી છે, હાઈપેક છે, કીમોથેરાપીમાં ઇમ્યુનોથેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, રેડિયેશન માટે ટોમોથેરાપી, પેથોલોજી, રેડિયોલોજીમાં ડિજિટલ મેમોગ્રાફી જે બ્રેસ્ટ કેન્સર માટે ઝડપી કોઈ બી ગાંઠ પકડવા માટે ઉપયોગી છે, તથા કેન્સર માટે જે ઉપયોગી હોય છે તે તમામ ક્ષેત્રોની જે સુવિધાઓ છે તે અહીંયા HCG કેન્સર સેન્ટરમાં ઉપલબ્ધ છે. અહીંયા આ સેન્ટરમાં આપણે કેન્સરને અટકાવવાથી માંડીને તેની તપાસ છે, નિદાન છે, તેનો ઇલાજ છે, તથા કેન્સર પછીની બી જે સંભાળ છે તે લાગતા વળગતા બધા જ ડોક્ટરોની એક ટીમ સમર્પિત ઉપલબ્ધ છે. તથા આપણે જ્યારે બી કોઈ બી દરેક અંગોના કેન્સર માટે આપણા ત્યાં એક અનુભવી ડોક્ટર્સની ટીમ છે જે દરેક દર્દી માટે એક વ્યાપક ઇલાજ પૂરો પાડવા માટે પૂરેપૂરા સમર્પિત છે, જેથી કરીને જ્યારે બી કંઈ પણ લક્ષણો દેખાય જે આપણે આજે બધું ડિસ્કસ કર્યું છે તો તરત જ આવી રીતના કોઈ ડેડિકેટેડ કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટરની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ.
જી ચોક્કસથી. તો હવે ડોક્ટર પૂર્વી, અત્યારે આપણે જ્યારે મહિલા દિન નિમિત્તે મહિલાઓના સ્વાસ્થ્યને લઈને ચર્ચા કરી રહ્યા છે, સાથે જ જે મહિલાઓમાં અત્યારે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે તેના વિશે મહિલાઓને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના વિશે આપ સૌએ જાણકારી આપી છે. ત્યારે આપનો શું આજનો મેસેજ છે મહિલાઓ માટે, ડોક્ટર પૂર્વી? ડોક્ટર પૂર્વી, અનમ્યુટ કરજો ફોન. મારે મહિલાઓને ખાસ એ કહેવાનું છે કે તમે તમારા ઘરને બહુ જ સાચવો છો, તમારા છોકરાઓને સાચવો છો, પતિને સંભાળ રાખો છો, પણ તમારા પોતાના સ્વાસ્થ્યને પણ સંભાળ રાખવાની ખૂબ જ જરૂર છે, કારણ કે તમે જ છો કે જેના પર આખા ઘરની જવાબદારી હોય છે. અને એમાં એવું ના થાય કે તમારું સ્વાસ્થ્ય ભૂલાઈ જાય. અને એટલા માટે, અને જે પ્રમાણે કેન્સર વધી રહ્યું છે, એટલે તમારે પણ ખૂબ જ જરૂરી છે કે અમુક ઉંમરે પહોંચ્યા પછી પોતાનું રેગ્યુલર કેન્સરનું ચેકઅપ કરાવવું જોઈએ. જેમ શુભદાબેને કહ્યું એ પ્રમાણે એક દિવસ નક્કી કરો, તમારો જન્મદિવસ હોય, એનિવર્સરી હોય, કે એ દિવસે એમ વિચારો કે મારે આજે મારા સ્વાસ્થ્યની તપાસ કરાવવાની છે. એના માટે થઈને ખાલી કેન્સર નહીં, ઘણી વખત હૃદય રોગ ને આ તેની પણ તપાસ થતા હોય છે, સ્ક્રીનિંગ પેકેજીસ હોય છે બધા જ હોસ્પિટલ, એટલે એ ચોક્કસ પ્રમાણે કરાવવું જોઈએ. અને જે મુખ્ય કેન્સર છે, સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, અંડાશય કેન્સર, મોઢાનું કેન્સર અને થાઇરોઇડનું કેન્સર, આનું તો એક જ સ્ક્રીનિંગ પેકેજમાં તમારી બધી જ તપાસ થઈ જાય, એટલે એ ચોક્કસ પ્રમાણે કરવું જોઈએ. જી ચોક્કસથી. ડોક્ટર સુબધા, આપનો શું મેસેજ રહેશે તમામ મહિલાઓ માટે? मेरा सब महिलाओं को ये निवेदन है कि आप डरिएगा नहीं। कोई भी, हम सब लोग मिलके बार बार वही कह रहे हैं आपको कि साल में कोई भी एक दिन नक्की करिए और हॉस्पिटल को आपका दोस्त समझिए। हम आपके फ्रेंड्स हैं। हम सब मिलके ये कैंसर करके जो बीमारी है उसका नाम ही बदल देंगे। उसको डरने की बात नहीं है। कोई भी बीमारी को डरने की कभी बात ही नहीं रहती है। ब्लड कैंसर हो, स्तन का कैंसर हो, ओवरी का कैंसर हो, सर्विक्स का कैंसर हो, तो आपको यही सिर्फ बात मन में ध्यान में रखनी है। आप मैरिड है, आप अनमैरिड है, आप और कोई भी स्टेटस है, इरिस्पेक्टिव ऑफ दैट, जब भी आप हॉस्पिटल को आते हैं आपको खुद का ख्याल जरूर रखना है। महिला दिन है, लेकिन पुरुष अगर ये प्रोग्राम देख रहे हैं तो आप भी ध्यान में रखना कि ये मैसेज आपके लिए भी है कि सबने मिलके सबका ख्याल रखना है, ताकि हमारा काम कम हो जाए, कैंसर दुनिया से नष्ट हो जाए, तो मुझे खुशी होगी. જી જરૂર છે. ડોક્ટર સ્વાતિ, તમારો શું મેસેજ છે તમામ મહિલાઓ માટે આજના દિવસે ખાસ? मैं बोलूंगी ईच वन टीच वन। तो यानी कि जो भी लोग ये सुन रहे हैं उनकी ये रिस्पॉन्सिबिलिटी है कि ये मैसेज को एक और किसी को पास ऑन करें। तो जो भी आपने यहाँ पे इंफॉर्मेशन गैदर करी है उसको, उसके बारे में जानें, उसको और समझें, और अपने साथ में जो भी निकटतम आपके फ्रेंड है, रिलेटिव है, उनको इसके बारे में बताएं। कैंसर के बारे में अवेयर रहने से हमें फायदा ही होगा। लेटेस्ट टेक्नोलॉजी के बारे में जानने से हमें समझ में पड़ेगा कि कैंसर से कैसे बचें, उसे कैसे जल्दी पकड़ें, और जरूरत पड़ने पे उसको किस तरीके से ट्रीट करें कि वो खत्म भी हो जाए और हमारी लाइफ के टाइम को कम से कम नुकसान पहुंचे। જી ચોક્કસથી. ડોક્ટર મૈત્રીએ આ પહેલા એક ખૂબ સરસ મેસેજ આપ્યો હતો. તો હવે અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર પૂર્વી, ડોક્ટર સ્વાતિ, ડોક્ટર મૈત્રી એન્ડ ડોક્ટર શુભદા, આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, અને સાથે જ આપ સૌને પણ મહિલા દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. તો આજે ડે સ્પેશિયલમાં નારી તું સંજીવની આ કાર્યક્રમમાં તમામ મહિલા ડોક્ટર્સ કે જે HCG કેન્સર સેન્ટરમાંથી આપણી સાથે જોડાયા હતા, અને સાથે જ આપણે જોઈ રહ્યા છે કે આ તમામ પણ મહિલાઓ છે, ઘરની પણ જવાબદારી નિભાવી રહી છે, અને સાથે જ અહીંયા કેન્સર પેશન્ટ્સ એમને પણ ટ્રીટ કરે છે. તો એવી જ રીતે અત્યારે એક જ મેસેજ તમામ મહિલાઓને આપવા માંગીશ આજના દિવસે કે આપ જ્યારે આપણા પોતાના તમામ જે ઘરના સદસ્યો છે તેમની જવાબદારી નિભાવો છો, તેમની સાર સંભાળ રાખો છો, ત્યારે પોતાના સ્વાસ્થ્યની પણ ખાસ સાર સંભાળ લો, અને સાથે જ તમામ જે પરિવારજનો છે, તમામ જે તેમના ઘરમાં રહેતા પુરુષો છે તેમને પણ એક મેસેજ આપવા માંગીશ કે આ મહિલાઓ જ આપના ઘરની સાર સંભાળ રાખે છે, તો તેમના સ્વાસ્થ્યની સાર સંભાળ તમે રાખો, અને સાથે જ એવા કોઈ પણ સિમ્ટમ્સ, એવા કોઈ પણ લક્ષણ આપને દેખાય છે તો તરત જ તેમનો ટેસ્ટ કરાવો. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.